અહીંયા સૌપ્રથમ લિસનિંગ આપેલું છે, રિસાઇટ એન્ડ એન્જોય વાંચવાનું છે અને એન્જોય કરવાનો છે. તમારે છે તમારા વર્ગખંડમાં આ વાંચીને ગાવાનું છે અને તમારા શિક્ષક શ્રી જે મુજબ ગવડાવે એ મુજબ ગાવાનું છે. હેલ્ધી ફૂડ, હુ આર યુ? આઈ એમ ધેટ વન that is good for you. I make you grow tall and strong and give energy all day long. હવે તેનું ભાષાંતર સમજીએ તો હેલ્ધી ફૂડ મતલબમાં સારો આહાર, સારો ખોરાક. હુ આર યુ? તમે કોણ છો? આઈ એમ ધ વન, હું છું એ. ધેટ ઇઝ ગુડ ફોર યુ, જે તારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તને ઊંચો કરું છું. ટોલ એન્ડ સ્ટ્રોંગ, અને મજબૂત બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને આખો દિવસ ઉર્જા આપું છું. હું એ છું. આગળ જોઈએ જંક ફૂડ, હુ આર યુ? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. હવે તેનું ભાષાંતર જોઈએ તો જંક ફૂડ ખરાબ ખોરાક, જંક ફૂડ. હુ આર યુ? તમે કોણ છો? આઈ એમ ધ વન, હું છું એ. ધેટ ઇઝ બેડ ફોર યુ, જે તારા માટે ખરાબ છે. આઈ મેક યુ વીક, હું તને નબળો એન્ડ વેરી સિક, બીમાર બનાવું છું. યુ બીકમ લેઝી નોટ વેરી ક્વિક, તું આળસુ અને ધીમો થઈ જાય છે. લેઝી બની જાય છે, આળસુ બની જાય છે, અને વેરી ક્વિક એટલે ખૂબ ધીમો બની જાય છે. આગળ જોઈએ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ, એટલે આપેલા કાવ્યમાંથી આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ શોધવાના છે. એક મૂડ, તેના રાઇમિંગ વર્ડ થશે ફૂડ, ગુડ. 2 ફોલ, તેના ટોલ અને ઓલ રાઇમિંગ વર્ડ થશે. 3 રોંગ, તો સ્ટ્રોંગ અને લોંગ રાઇમિંગ વર્ડ થશે. 4 ટીક, તો ક્વિક અને સિક એ તેના રાઇમિંગ વર્ડ થશે. આગળ જોઈએ લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા એક વાર્તા આપેલી છે, તે આપણે વાંચીશું અને ભાષાંતર સાથે સમજીશું. વાર્તાનું નામ છે ફ્રોમ જંક ટુ જોય, એટલે કે જંકથી આનંદ સુધી. રાધા અ સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી. રાધા છે એ શાળાએ જતી છોકરી છે. સ્કૂલ ગર્લ, સિટિંગ સેડલી એટલે કે ઉદાસ બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ, તે પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. ફોરગોટ એટલે ભૂલી જવું. જસ્ટ ધેન અ ફેરી અપ્રેડ, એટલામાં એક પરી દેખાઈ. ફેરી અપ્રેડ, એટલા જ સમયમાં જસ્ટ ધેન એટલે કે પછી એક પરી દેખાઈ. રાધા છે સરપ્રાઇઝ સી ધ ફેરી, એટલે રાધા છે પરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત થઈ જવું. વાવ અ ફેરી, એ કહે છે વાહ એક પરી. ફેરી સેડ યસ આઈ એમ, વાય આર યુ સેડ? હા હું છું, તું કેમ ઉદાસ છે? હવે રાધા કહે છે આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા એમ કહે છે કે મારી પાસે મારો લંચ બોક્સ એટલે કે નાસ્તાનો ડબ્બો નથી. ધ ફેરી વેવ્ડ હર મેજિક એન્ડ વોન્ડ and suddenly 5 colorful lunch boxes appeared in the front of Radha. એટલે કે પરીએ પોતાની જાદુઈ લકડી લહેરાવી અને અચાનક રાધાની સામે 5 રંગબેરંગી લંચ બોક્સ દેખાયા. સડનલી એટલે અચાનક, વોન્ડ એટલે લહેરાવવી, જાદુઈથી એણે મેજિક લાકડી છે એ લહેરાવી. રાધા અમેઝડ, વોટ આર ધીઝ? રાધા છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે, આ શું વળી? ફેરી સેઝ ધેર આર સ્નેક્સ ફોર યુ, આ તારા માટે નાસ્તાના ડબ્બા છે, નાસ્તા છે, તારે જે નાસ્તો જોતો હોય તે તું લઈ શકે છે. રાધા સેઝ આઈ એમ વેરી હંગ્રી, હું ખૂબ ભૂખી છું. એગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ, ઉત્સાહથી પહેલું બોક્સ ખોલ્યું. એ બોલે છે કેરેટ્સ, આઈ ડોન્ટ લાઈક ધેમ. આઈ વોન્ટ પીઝા, વાય શુડ આઈ ઈટ કેરેટ્સ? તે બોલે છે ગાજર, તે મને પસંદ નથી, મને પીઝા જોઈએ છે, હું ગાજર કેમ ખાઉં? એવું રાધા બોલે છે. ત્યારે ફેરી બોલે છે
Carrots have vitamin A. They will make your eyes sharpener. Radha signed and opened the second box. ફેરી એમ કે છે ગાજરમાં વિટામિન એ હોય છે, તે તમારી આંખોને વધુ તીક્ષ્ણ એટલે કે સારી બનાવશે. રાધાએ નિસાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું. રાધા સિંગ્ડ એન્ડ ઓપન સેકન્ડ બોક્સ એટલે કે રાધાએ નિસાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલે છે. રાધા સ્પિન્ચ એટલે કે પાલક. ફેરી યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ્સ ઓફ એનર્જી. રાધા ફ્રોન્ડ. પરી કહે છે હા, તે તને ખૂબ મજબૂત બનાવે છે, તમને ઘણી શક્તિ આપે છે. રાધાએ ભવા ચડાવીને કહ્યું. રાધા કહે છે આઈ વોન્ટ બર્ગર્સ. વોટ્સ ઇન ધ બોક્સ? થર્ડ બોક્સ. મને બર્ગર જોઈએ છે, ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેઝ apples. They have fiber to keep your tummy happy. Radha opened the fourth box and groaned. સફરજન તમારા પેટને ખુશ રાખવા માટે તેને ફાઈબર હોય છે. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને બૂમ પાડી. ગ્રોન્ડ એટલે કે બૂમ પાડવી. રાધા ઓ નો, બીન્સ. અરે ના, કઠોળ. ફેરી સેઝ યસ, beans make your muscles strong. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. હા, કઠોળ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. છેવટે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા સેજ ઓરેન્જીસ. વાય? ફેરી સેજ ઓરેન્જીસ હેવ વિટામિન સી વિચ પ્રોટેક્ટ યોર ફ્રોમ ગેટિંગ સિક. રાધા પાઉટીડ. રાધા નારંગી? કેમ નારંગી? પરિશેષ નારંગીમાં વિટામિન સી હોય છે જે તમને બીમાર થવાથી બચાવે છે. રાધાએ બૂમ પાડી. રાધા સેજ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પીઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? પણ મને નૂડલ્સ, બર્ગર અને પીઝા જોઈએ છે, તમે તે કેમ નથી લાવતા? ફેરી સેજ ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. આ બધા ફૂડ છે એ તમારા સ્વાસ્થ્યને નબળું પાડે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ સ્વસ્થ છે. રાધા થોટ ફોર અ મુમેન્ટ. રાધાએ થોડી વાર માટે વિચાર્યું. રાધા સેજ ઓકે, આઈ ઓલ ઈટ ધેમ બટ કેન આઈ હેવ પીઝા સમથિંગ્સ? રાધા કહે છે ઠીક છે, હું ખાઈશ, પણ શું હું ક્યારેય પીઝા ખાઈ શકું? ધ ફેરી સ્માઇલ્ડ, વિંગ્ડ એન્ડ ફ્લુ ઇન્ટુ એર. પરીએ હસીને આંખ મીચી અને હવામાં ઉડી ગઈ. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. રાધા રેન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. રાધા તેની પાછળ પડી, દોડી અને પલંગ પરથી નીચે પડી ગઈ. તે જ ક્ષણે હર આઈઝ ઓપન્ડ એટ ધેટ મુમેન્ટ. તે જ ક્ષણે તેની આંખો ખુલી ગઈ. આ રાધાનું સપનું હતું. રાધા સેજ સ્માઇલિંગ ઓહ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. રાધા કહે છે હસતા હસતા ઓહ, આ તો ફક્ત એક સ્વપ્ન હતું. રાઇટ ધેટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ હેલ્ધી ઓર અનહેલ્ધી? ફેરી છે એ બોલે છે આપેલા ફૂડમાંથી કયા હેલ્ધી છે અને કયા અનહેલ્ધી છે તે તમારે લખવાનું છે. પહેલો નાસ્તો છે હેલ્ધી છે, બીજો નાસ્તો હેલ્ધી, ત્રીજો અનહેલ્ધી, ચોથો નાસ્તો છે હેલ્ધી, પછી અનહેલ્ધી. લંચ બોક્સ હેલ્ધી છે, પછીનો નાસ્તો હેલ્ધી, અનહેલ્ધી, અનહેલ્ધી. આ રીતે તમારે હેલ્ધી અને અનહેલ્ધી લખવાનું છે. મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી. યોગ્ય જોડીને એ અથવા બી સાથે જોડવાની છે. અહીંયા એ આપેલો છે અને બી આપેલો છે, તેને એકબીજા સાથે જોડવાનું છે. પહેલું છે ઓરેન્જીસ, તો ડી સાથે જોડવાનું છે જેમાં વિટામિન સી હોય છે. બીજું બીન્સ, તેને સી સાથે જોડીશું, મેક યુ સ્ટ્રોંગ. ત્રીજું છે એપલ્સ, તેને બી સાથે જોડીશું, હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી. 4 સ્પિંચ, તેને ઈ સાથે જોડીશું, મેક્સ યુ સ્ટ્રોંગ. પાંચમું કેરટ્સ, તેને એ સાથે જોડીશું, હેવ વિટામિન